Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. દિવસના અંતે જે તમારા અને મારા ઈશ્વર છે, જે તમારા અને મારા પ્રભુ છે, જેમના લોહીમાં તમે અને હું કરદાયેલા છે, જે તમારા અને મારા ઉદ્ધારક તારનાર છે, તેમનું ભલું પવિત્ર નામ લેવા માટે ફરી નમી શક્યા છે નહીં. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ તેમના પ્રેમને માટે, તારાનો રસ્તો ખોલવાને માટે, આપણા માટે રક્ત વેવડાવવાને માટે, આપણા માટે માફીનો રસ્તો ખુલ્લો કરવાને માટે, અનંત જીવનનો માર્ગ ખુલ્લો કરવાને માટે પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ અને આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ સવારે જેમ કહ્યું એમ કે જાણે આ માસ બહુ ખર્ચાળ છે, પણ આ માસમાં જ પ્રભુએ આપણને કહ્યું છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. અને માટે બીએ નહીં, ગભરાએ નહીં અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ. હાલેલુયા. પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ અને સગડું પ્રભુના હાથમાં સોંપીએ. પ્રેઝ ધ લોર્ડ. ભલે આપણે આપણી જાણે કે ચિંતા, મુશ્કેલીઓ, તકલીફોથી આપણે ઘેરાઈને બેઠા છે. એક વખત એક યુદ્ધ ચાલી રહ્યું હતું અને સૈનિકો વહેલા વહેલા કમાન્ડરની પાસે આવ્યા કે સર આપણે ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. કમાન્ડરે કહ્યું તો હવે આ તો સારી વાત છે, આપણને ખબર છે આપણા દુશ્મનો ચારે બાજુ છે, ચલો શરૂ થઈ જઈએ અને આપણા દુશ્મનો પર આપણે વિજય મેળવીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ સમયે એલિસાનો ચાકર રાજાઓના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે એલિસાનો નોકર વહેલી સવારે નગરમાં જુએ છે. ત્યાં એવો ઉલ્લેખ નથી શેના માટે બહાર ગયો, સોચી સુની, પણ એ આવીને એલિસાને કહે છે, હાય હાય મારા શેઠ, આપણું તો આવી બન્યું છે. ચારે બાજુથી શત્રુએ ઘેરી લીધા હતા. અરામના રાજાનું સૈન્ય શત્રુનું સૈન્ય, જેના લીધે ચારે તરફ તેને પકડવાને માટે ઘેરો ગાલ્યો હતો નહીં. કેમ કે તે ઇઝરાયલના રાજાને ખબર આપતો હતો કે તારો દુશ્મન રાજા આ જગ્યા પર છે, અહીંયા છે, અહીંથી જતો નહીં, અથવા એ તારા પર હુમલો કરતો હતો, હુમલો કરવાને માટે નીકળી ગયો છે, હુમલો કરશે. અને એ રાજા, દુશ્મન રાજાને એક વાર તો એવો પણ ડાઉટ આવે છે કે મારા સૈનિકોમાં કોઈ ફૂટેલો છે, પણ પછી કે છે ના, ઇઝરાયલમાં પ્રબોધક છે, ઈશ્વર ભક્ત એલિસા છે કે જે તું શયનખંડમાં પોતાના સુવાના રૂમમાં જે વિચારે છે એ એના રાજાને જઈને કહે છે, કેવડાવે છે. અને એલિસાને પકડવાને માટે સૈનિકો મોકલી દેવામાં આવે છે નહીં. અને એલિસાને કહે છે કે જે આપણી સાથે છે અને જે તેઓની સાથે છે અને તેઓની સાથે જે છે એના કરતાં જે આપણી સાથે છે એ મોટા છે, વધારે છે, પણ એ સમજતો નથી એ બાબતને. અને તે પ્રાર્થના કરે છે અને યહોવા પિતા તેની આંખ ખોલે છે ચાકરને, અને ચારે તરફ પહાડો પર ને એની આસપાસને બધે અગ્નિરૂપી ઘોડા અને આકાશી સૈન્ય હતું નહીં. કહેવાનો મતલબ એવું છે વાલા મિત્રો
જેમ વચન કહે છે કે યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો, હું તમને જે કહેવા માંગુ છું, મુશ્કેલીઓ આવતા પહેલા, દુઃખો આવતા પહેલા પ્રભુનું રક્ષણ આપણી સાથે હોય છે, પ્રભુની કૃપા આપણી ઉપર હોય છે, પ્રભુનો બચાવ આપણી સાથે હોય છે. પણ આપણી દ્રષ્ટિ એ મુશ્કેલીઓ તરફ વધારે જાય છે. જેમ પિત્તર મચ્છવારો થઈને પ્રભુને કહે છે, ઓ પ્રભુ મને બચાવી લો, કેમ કે તેણે પવન તરફ દ્રષ્ટિ કરી, ઉછળતા પાણીના મોજાઓને જોઈને એ બી ગયો. અને આજે સાંજે પણ એ જ પરિસ્થિતિ આપણા જીવનોમાં જો આપણે બી ગયા છે તો એ છે કે આપણી દ્રષ્ટિ આપણા પ્રભુ તરફથી હટી ગઈ છે. તેઓ કહે છે કે મારી તરફ જુઓ, એટલે તમારા મુખ ઝંખવાડા પડશે નહીં. આપણે જે મિનિટે જે પડે આપણા પ્રશ્નો તરફ જોવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે ચિંતા શરૂ થાય છે. કેમનું, ક્યારે, કેવી રીતના, શું થશે, મારું આઈ બન્યું. અને પછી જાણે આંખો પર સાથ આપે અને રડવાની પણ શરૂઆત થઈ જાય. મોસ્ટ પ્રોબેબલી એવું જોવા મળે છે, નહીં? આપણા ઘરોમાં, આપણા જીવનમાં, વ્યક્તિગત પણ વાલા મિત્રો, હું તમને સાચે જ કહું છું, દરેક પ્રશ્નો, મુશ્કેલીઓ પ્રભુના નામમાં ચોક્કસ જતા રહેશે. ગમે તે બીમારી હશે, ચોક્કસ જતી રહેશે. ગમે તેવા પ્રશ્નો હશે, તેનું નિરાકરણ આવશે. પ્રભુની પાસે બધા રસ્તા છે, તમારી પાસે નથી. ડોન્ટ વરી, પ્રભુ પાસે છે. અને માટે આપણે પ્રભુની પાસે જઈએ અને ચોક્કસ યોગ્ય સમય પર પ્રભુ એનો જવાબ આપે છે, મદદ કરે છે, સહાય કરે છે. બહુ સરસ સુવાર્તામાં લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ કહે છે, ખેતરના પક્ષીઓને જુઓ. ચિંતા કરવામાંથી તમારામાંના કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? અને માટે વૈતૃ શબ્દ વાપરવામાં આવે છે. કહું વૈતૃ કરનારા તથા બહારથી લગાડ્યા તમે સગડા, યસ, મારી પાસે આવો અને હું તમને યસ વિશ્રામ આપીશ. અને આજે સાંજે પ્રભુની પાસે જઈએ, પ્રભુની તરફ દ્રષ્ટિ રાખીએ, તેમની તરફથી દ્રષ્ટિ હટાવી ન લઈએ. અને જુઓ, હું તમને કહું છું, પ્રભુ આજે તમારા માટે કેવા અદ્ભુત ને મોટા કામો કરે છે. અને તમે પણ ચોક્કસ કહેશો કે યહોવાએ અમારા માટે ભારે કામો કર્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સુંદર સમયને માટે. પ્રભુ,
અને પ્રભુ તમારી કૃપાના માટે, તમારી દયાના માટે, આખા દિવસની સંભાળ અને કાળજીને માટે અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. ઓ દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, રાજાઓના રાજા, જે પ્રભુ તમારા ભલા બાળકો તરીકે પ્રભુ તમારા ઉપર પ્રેમ કરનાર, વિશ્વાસ રાખનાર પ્રભુ, અમે તમારા લોક તરીકે તમારી પાસે આવ્યા છે, તમારી આગળ નમી ગયા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કોઈનું મન હવે ઉદાસ ન રહો. જેઓ આ સંગતમાં છે તેમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. નવો અને તાજો અભિષેક આપો, નવો અને તાજો સ્પર્શ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. અને પ્રભુ દરેકને હિંમત અને બળ આપો, પરિસ્થિતિઓમાં તેઓ ઊભા રહી શકે અને પ્રભુ ધીરજ રાખી શકે અને પ્રભુ તમારો બચાવ તેઓ જોઈ શકે પ્રભુ. અને તેઓ બીજાને માટે પ્રભુ સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ, એવું તમે થવા દેજો રાજા. હા દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, સુંદર તકને માટે તમારો આભાર કે પ્રભુ અમે આટલી સહજતાથી પ્રભુ સાંજના સમયમાં તમારી આગળ નમી શક્યા છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ. તમારી પાસે આવેલો કોઈ પણ આજે ખાલી હાથે પાછો ન જાય. દરેક પર તમે દયા રાખજો પ્રભુ, તમારી કૃપા રાખજો. તેઓના હૃદયની ઈચ્છાઓને તમે પૂરી કરજો પ્રભુ, તેમના માટે જે અશક્ય છે પ્રભુ એ શક્યતામાં બદલાઈ જાય એવું થવા દો પ્રભુ. તેઓ જાતે કંઈ કરી શકતા નથી, પણ જો પ્રભુ તેઓ તમારી પાસે મદદ રાખી રહ્યા છે, તમે મદદ કરો તો તમે અત્યારે જ તેમને સહાય કરજો, મદદ કરજો. તેમને દેવાઓમાંથી બહાર કાઢજો, આર્થિક પ્રશ્નો દૂર કરજો પ્રભુ. જે કઈ ચિંતાનું કારણ છે પ્રભુ એને તમે આજે વેનિશ કરી દેજો પ્રભુ, અદ્રશ્ય કરી દેજો પ્રભુ, હંમેશાના માટે ખાલી જ કરી દેજો પ્રભુ. બીમારીઓ તેમના શરીરમાં રાજ કરી રહી છે, જાહેર થઈ છે. બીમારીઓ પ્રભુ તેમના શરીરને નબળું કરી રહી છે, તેમના માનસને તોડી રહી છે, તેમના જીવવાની ઈચ્છાને, શક્તિને નબળી બનાવી રહી છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એવા પ્રભુ છો, તમે એવા ઈસુ છો, તમે એવા વૈદ્યોના વૈદ્ય છો પ્રભુ, કે દરેક બીમારીઓ પર પ્રભુ તમારો પોતાનો અધિકાર છે. 40 ફટકામાં એનો સાજાપણો રસ્તો મૂક્યો છે પ્રભુ. ત્યારે સગળી બીમારીઓ પ્રભુ હમણાં જ તમારા પવિત્ર નામમાં દૂર થાય, તેઓ સાજા ભલા તંદુરસ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને ખાલી જ કરજો. સરકારી કામો પ્રભુ જેમાં રૂકાવટ છે પ્રભુ, જે પણ પ્રભુ સરકારી કામ છે અને પ્રભુ ત્યાં બધા રોકાઈ ગયા છે, ચાહે પેન્શન માટે હોય પ્રભુ પિતા, કે જોબ માટે હોય પ્રભુ, જોઈનિંગ માટે હોય, પરમેનન્ટ જોબને માટે હોય પ્રભુ, કોન્ટ્રાક્ટ માટે હોય પ્રભુ પિતા, એડમિશન માટે હોય પ્રભુ, કે પ્રભુ બાકીના નાણાં લેવાના માટે હોય પ્રભુ, કે જે કંઈ એવા ગવર્મેન્ટ કામો છે પ્રભુ જે રૂંધાયેલા છે પ્રભુ, આજે તમે એને સફળ કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, દરેક આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો. દરેકના પ્રભુ ઘરમાં પ્રભુ તમે એવો આશીર્વાદ આપજો કે તેમની હાડલીમાંનો મેદો અને કુંડીમાંનું તેલ કદી પણ ખૂટે નહીં. તેમની યોજનાઓ વિદેશ જવાની પૂરી કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, રોજગારને આશીર્વાદિત કરજો. અને પ્રભુ
વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અને તેમના દુઃખને નોંધ લેજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય તેનો કબજો તમે એમને અપાવજો પ્રભુ. એ પ્લોટના પ્રશ્નો દૂર કરજો અને બંને મકાન પ્રભુ વેચાય અને પ્રભુ તમારી સેવિકાઓ એમાં આનંદ કરે. તમે પ્રાર્થના સાંભળી છે અને તેઓ આભાર સુધી કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી માટે પણ પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો. છેલ્લી બાબત જે વાહનના રૂપો માગી છે એના રસ્તા ખુલ્લા કરો, અમારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરો, અડચણો રૂકાવટો ખુલ્લા કરો, તોડો પ્રભુ અને અમારા સતાવનારાનું મન બદલો. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો અને પ્રભુ નવા બીજા તમારા મજૂરો મોકલો પ્રભુ કે જેથી કરીને પ્રભુ ફસલ વધારે છે ઘણા બધા લોકો સુધી પ્રભુ અમે ઓડિયો પહોંચાડી શકીએ એવું તમે થવા દેજો. ત્યાં સુધી જેઓએ શેર કર્યું છે તેમને દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. રાતે મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારું ભજન ગતિ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.